દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બિલિયા પંચાયત વિસ્તારમાં આવેલા પ્રાચીન તીર્થસ્થળ દેહમી ગંગા ખાતે સનાતન માનવ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો, સંતો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા। ધર્મસભામાં સનાતન સંસ્કૃતિના સંરક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। સાથે સાથે સમાજમાં ફેલાયેલી કુરીતિઓના ઉચ્છેદ, પ્રકૃતિ સંરક્ષણ, ગૌ સંરક્ષણ, આયુર્વેદિક સારવારના પ્રચાર પ્રસાર તેમજ પરંપરાગત પૂજા પદ્ધતિને જાળવી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એકતા, સમરસતા અને સમાનતાના મૂલ્યોને મજબૂત બનાવવાની સાથે ઊંચ નીચના ભેદભાવને દૂર કરીને સદમાર્ગ પર ચાલવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। રાષ્ટ્ર સેવા સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્ય કરવા પણ અપીલ કરવામાં આવી હતી। આ અવસરે સંસ્થાના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી, જેમાં જિલ્લા અધ્યક્ષ, તાલુકા અધ્યક્ષ અને મંત્રી પદના હોદ્દાઓ માટે પસંદગીઓ જાહેર કરવામાં આવી। સભાને સંબોધિત કરતા સંઘના પ્રમુખ નરસિંહ ગીરી મહારાજે સનાતન ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં સેંકડો સંત, મહંતો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા।